નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। પીએફ ઉપાડવાના નિયમોમાં મોટો બદલાવ। સરકારે ઈપીએફમાંથી એક સમયે રોકડ ઉપાડવાની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરી દીધી છે। અગાઉ આ મર્યાદા 50,000 હતી। આ સિવાય તમે નોકરીમાં જોડાયાના પહેલા 6 મહિનામાં તમારા પીએફમાંથી પૈસા પણ ઉપાડી શકો છો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ સુવિધા તમામ કર્મચારીઓ માટે માન્ય છે। લગ્ન, સારવાર કે અન્ય જરૂરી ખર્ચાઓ માટે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની જરૂર હોય તેવા લોકો માટે આ ફેરફાર રાહતરૂપ બનશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીના હસ્તે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું। ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત। રાજ્યના 4 જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી। આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે। મોટાભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિ જામનગર જિલ્લામાં 21 કરોડની ચૂકવણી। જામનગર શહેર જિલ્લામાં ગત તારીખ 27-28ના રોજ તબાહી મચતી અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રએ નુકસાનીના સર્વે બાદ નાગરિકોના સોગંદનામા ધરાવતા ફોર્મ સ્વીકારીને કરેલી પ્રક્રિયા બાદ લોકોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થવા લાગી છે। તંત્ર દ્વારા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘરવખરીની નુકસાની, મકાનની નુકસાની તેમજ પડેલા કામના દિવસોની નુકસાનીની પેટે જામનગર શહેર જિલ્લામાં કુલ 21 કરોડ 71 લાખ અને 5,000ની ચૂકવણી થશે। શહેરમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ અને 2 ડેમોના છૂટાયેલા પાણીને કારણે શહેરના વોર્ડ નંબર 1 થી 4 તથા વોર્ડ નંબર 10 થી 12 તેમજ વોર્ડ નંબર 16ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તેથી હજારો પરિવારોને ઘરવખરીની નુકસાની થઈ હતી।